સમયે 16,700 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં 20 શખ્સો સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ। શાંતિ જાળવવા માટે 4 શખ્સોને કરાયા તડીપાર। સુરેન્દ્રનગરમાં કુલ 2136 બૂથ પર મતદાન યોજાશે। જિલ્લામાં મતદાન પ્રક્રિયા માટે 20,000થી વધુ કર્મચારી કામે લાગ્યા છે। એની વિગતો પણ ધ્યાને મૂકી અને ખાસ કરીને 7 તારીખે જે આપણી આગામી ચૂંટણી એનો દિવસ છે એમાં વધુમાં વધુ મતદારો એમાં આવે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મતદારની ટકાવારી એ ખૂબ ઊંચી જાય એના માટેના પ્રયત્નો એ ધ્યાને મૂક્યા। સેન્ટર ખાતે એ મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે, એટલે આપ ગ્રુપમાં જઈ અને મતદાન કરો। જો મોબાઈલ આપણે રાખવો હોય તો એ બહાર રાખવો પડશે। જે 12 જેટલા પુરાવાઓ છે, ખાસ કરીને જેમાં આપણે કહીએ તો વોટર કાર્ડ ઉપરાંત જે છે આધાર કાર્ડ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, આવા જે પુરાવાઓ છે એ લઈ જઈને પણ મતદાન કરી શકાશે। એટલે આ તકે અને ખાસ જે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યાર સુધી ખૂબ સારી રહી છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 16,000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। 20 લોકોને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ જેલોમાં મોકલવામાં આવેલ છે। 4 ઇસમોને તડીપાર કરવામાં આવેલ છે। આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની આચારસંહિતાના સમયગાળા દરમિયાન 1,25,00,000 જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે।